નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. શરૂઆત આજે એક પંક્તિ સાથે કરવી છે કે રસ્તો નહીં જડે તો રસ્તો ફરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. આ જુસ્સા સાથે આપણે કામ કરવાનું છે અને તો જ આપણે આ 12મા ધોરણને વ્યવસ્થિત રીતે આપણે પાર પાડી શકીશું. તો પાછલા કેટલાક વિડીયો લેક્ચર્સની અંદર આપણે જોયું કે વિધેય કોને કહેવામાં આવે છે અને વિધેય છે તે કેટલા પ્રકારના છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિધેયોનું સંયોજન, કે બે વિધેયોનું સંયોજન છે તે કેવી રીતે કરી શકાય, વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય અને તેના આધારિત કેટલાક ઉદાહરણો છે તે આજે આપણે જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વિધેયોનું સંયોજન એટલે શું. તમે એક આકૃતિ જોઈ શકો છો, બરાબર. આ આકૃતિ છે તે તમારા પાઠ્યપુસ્તકના પુઠ્ઠા પર પણ આવેલી છે કે આ વિધેયોનું સંયોજન બતાવે છે. ધારો કે આપણી પાસે બે વિધેયો છે, ધારો કે f જે a થી b પર વ્યાખ્યાયિત અને g જે ગણ b થી c પર વ્યાખ્યાયિત બે વિધેયો છે. તો આ વિધેયનું સંયોજન છે તેને g of f વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. કેટલીક જગ્યાએ તેને g of f of x તરીકે પણ વાંચવામાં આવે છે, તો કેટલાક લોકો તેને ગોફ અને ફોગ તરીકે વાંચતા હોય છે. તો વિધેયોનું સંયોજન g of f વડે દર્શાવાય છે. સાહેબ તમે બધું લખી નાખો છો પણ અમને કઈ ખબર પડતી નથી, તો પહેલા આપણે ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે આખી વ્યાખ્યા છે તેને પૂરી કરીશું. કે અહીંયા તમે જોઈ શકો છો કે ગણ a છે, અહીંયા ગણ b છે અને ગણ c છે, તો કુલ 3 ગણો છે. વિધેય f છે એ ગણ a થી ગણ b પર વ્યાખ્યાયિત છે અને વિધેય g છે એ ગણ b થી ગણ c પર વ્યાખ્યાયિત વિધેય છે. તો ગણ a થી ગણ c પર વ્યાખ્યાયિત વિધેય છે તે ગોફ વિધેય છે. એટલે કે g o f છે તે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે, તો કે a થી c પર વ્યાખ્યાયિત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને બે વિધેયોનું સંયોજન આપેલું હોય ત્યારે તમારે સૌથી પહેલું ધ્યાન છે તે અંદરના વિધેય પર આપવાનું છે. અહીંયા g o f માં અંદરનું વિધેય છે તે f છે અને f છે તે ક્યાંથી ક્યાંનું વિધેય છે, તો કે a થી b પરનું વિધેય છે. g છે તે ક્યાંથી ક્યાંનું વિધેય છે, તો કે b થી c પરનું વિધેય છે. તો g o f છે એ ક્યારે વ્યાખ્યાયિત થશે, ગોફ છે એ ક્યારે વ્યાખ્યાયિત થશે, જ્યારે f નો સહપ્રદેશ એ ગણ g ના પ્રદેશનો ઉપગણ હોય અથવા તો બંને ગણ છે તે સમાન ગણ હોય તો અને તો જ g o f છે તે વ્યાખ્યાયિત છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આને ધ્યાનમાં રાખજો કે g o f માટે આપણે સૌથી પહેલું કોન્સન્ટ્રેશન છે તે આપણું હોવું જોઈએ વિધેય f પર અને પછી આપણે જોવાનું છે વિધેય g. તો વિધેય f છે એ ગણ a થી ગણ b પર વ્યાખ્યાયિત છે અને વિધેય g છે એ ગણ b થી ગણ c પર વ્યાખ્યાયિત છે. તો વિધેય f નો સહપ્રદેશ અને વિધેય g નો પ્રદેશ આ બંને છે એ કાં તો સમાન હોવા જોઈએ અથવા તો ગણ f નો સહપ્રદેશ છે એ ગણ g ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો અને તો જ g o f એટલે કે ગોફ વિધેય વ્યાખ્યાયિત છે. તો શું અહીંયા આ કિસ્સામાં ફોગ વિધેય વ્યાખ્યાયિત છે કે નહીં? બરાબર, આપેલું એડવર્ટાઇઝ વાળું ફોગ નથી. ઘણા વિદ્યાર્થીઓ કહે છે ક્યાં ચલ રહા है, તો ફોગ ચલ રહા है, આ એ ફોગ નથી. બરાબર, તો ફોગ માટે આપણું પહેલું કોન્સન્ટ્રેશન છે તે ક્યાં જશે, તો વિધેય g પર જશે. તો g છે એ ક્યાંથી ક્યાંનું વિધેય છે, તો કે b થી c પરનું વિધેય છે અને વિધેય f છે એ a થી b પરનું વિધેય છે. તો શું c અને a વચ્ચે કોઈ સંબંધ આપણને આપેલ છે, તો કે ના, હાલમાં આપણને ખબર નથી કે a અને c છે તે બંને સમાન ગણો છે કે પછી ગણ c એ ગણ a નો ઉપગણ છે, એના વિશે આપણને કોઈ માહિતી નથી અને એટલા માટે આપણે કહી શકીએ કે FOG એટલે કે ફોગ વિધેય છે તે વ્યાખ્યાયિત નથી. બરાબર છે. હવે જો વિધેય ક્યારે વ્યાખ્યાયિત છે એ તો આપણને ખબર પડી ગઈ, પરંતુ એ વ્યાખ્યાયિત છે તો એને શોધી કેવી રીતે શકાય? તો GOF અથવા તો ગોફ છે એ કેવી રીતે વ્યાખ્યાયિત છે, તો ગોફ ઓફ x
ઇઝ નથિંગ બટ g ઓફ f ઓફ x. એટલે કે g ઓફ f છે એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો કે a થી c પરનું વિધેય થશે. a થી c પરનું વિધેય થશે. એટલે કે ગણ f નો જે પ્રદેશ છે તે ગણ g ઓફ f નો પ્રદેશ થશે અને ગણ g નો જે સોરી માય મિસ્ટેક, વિધેય f નો જે પ્રદેશ છે તે વિધેય g નોટ f નો પ્રદેશ થશે અને વિધેય g નો જે સહપ્રદેશ છે તે ગોફ નો સહપ્રદેશ થશે. અને કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો g ઓફ f ઓફ x is g of f of x for all x belongs to a. કે જ્યાં x છે તે ક્યાંથી આવશે? તો એના પ્રદેશમાંથી આવશે અને પ્રદેશ શું થશે? તો કે ગણ a થશે. એટલા માટે એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે બે વિધેયો છે કે f છે તે r થી r પરનું વિધેય છે, g પણ r થી r પરનું વિધેય છે. f વ્યાખ્યાયિત થયું છે f of x બરાબર x સ્ક્વેર અને g વ્યાખ્યાયિત થયું છે g of x બરાબર 5x. તો આ કિસ્સામાં તમે કહી શકો કે ફોગ અને ગોફ એ બંને વ્યાખ્યાયિત છે. કેમ? કારણ કે બંને વિધેયો છે તે r થી r પરના વિધેય છે. એટલે કે ગોફ પણ વ્યાખ્યાયિત છે અને ફોગ પણ વ્યાખ્યાયિત છે અને ગોફ અને ફોગ એ બંને r થી r પરના વિધેયો થશે. તો આપણે બંને સંયોજિત વિધેય છે તેને મેળવીએ. તો ફોગ ઓફ x બરાબર શું થશે? f of g of x. એટલે કે f of, હવે g of x, x આગળ વિધેય g છે એ કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે g of x બરાબર 5x. એટલે જ્યાં g of x છે ત્યાં આપણે લખીશું 5x. એટલે કે આપણને મળશે f of 5x. હવે કોઈ પણ x આગળ વિધેય f છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે f of x is equals to x square. એટલે કે જ્યાં x છે ત્યાં હવે આપણે લઈશું 5x અને એટલા માટે આપણો જવાબ થશે 5x હોલ સ્ક્વેર. એટલે કે 25x નો વર્ગ. એટલે ફોગ ઓફ x બરાબર થશે 25x સ્ક્વેર. તેવી જ રીતે આપણે ગોફ ઓફ x શોધીએ તો ગોફ ઓફ x બરાબર થશે g of f of x. x આગળ વિધેય f છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો x સ્ક્વેર. એટલે કે g of x સ્ક્વેર અને g of x સ્ક્વેર. હવે g વિધેય g માં જ્યાં x છે ત્યાં આપણે લઈશું x સ્ક્વેર. એટલે કે થશે 5 into x સ્ક્વેર એટલે કે 5x સ્ક્વેર. તો આવી રીતે આપણે બે વિધેયોનું સંયોજિત વિધેય છે તે મેળવી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે જ્યારે તમે ફોગ અથવા ગોફ એ જ્યારે પણ લખો છો ત્યારે તમારે પહેલી વસ્તુ ચકાસવાની છે કે તે વ્યાખ્યાયિત છે કે નહીં. જો તે વ્યાખ્યાયિત છે તો જ આપણે ફોગની અને ગોફની કિંમતો છે તે મેળવી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 છે તેને સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 15 ની અંદર આપણને બે વિધેયો આપેલા છે. વિધેય f એ ગણ 2 3 4 5 થી ગણ 3 4 5 9 પર વ્યાખ્યાયિત છે અને વિધેય g એ ગણ 3 4 5 9 થી 7 11 15 પર વ્યાખ્યાયિત છે અને આપણને ગણના પ્રદેશના વિધેયના પ્રદેશના સભ્યો પર તેના પ્રતિબિંબો શું મળશે તે પણ આપણને આપેલ છે. તો આપણે શોધવાનું છે ગોફ. તો સૌથી પહેલું કામ આપણે એ કરીશું કે ગોફ શું વ્યાખ્યાયિત છે કે નહીં. તો ગોફ માટે આપણું પહેલું કોન્સન્ટ્રેશન છે તે અંદરના વિધેય પર જવું જોઈએ. એટલે કે f એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો 2 3 4 5 થી 3 4 5 9 પર વ્યાખ્યાયિત વિધેય છે. વિધેય g છે તે ગણ 3 4 5 9 થી ગણ 2 3 4 5 પર વ્યાખ્યાયિત વિધેય છે. ગણ 7 11 15 પર વ્યાખ્યાયિત વિધેય છે. તો આપણે શોધવાનું છે ગોફ. તો ગોફ છે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત વિધેય થશે? તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે વિધેય f નો સહપ્રદેશ અને વિધેય g નો પ્રદેશ શું આ બંને સરખા છે? તો હા સરખા છે અને એટલા માટે g of f
અથવા તો ગોફ વિધેય છે તે વ્યાખ્યાયિત છે અને તે ક્યાંથી ક્યાંનું વિધેય થશે તો તે 2 3 4 5 થી 7 11 15 પર વ્યાખ્યાયિત વિધેય થશે. તો ચાલો હવે આપણે કિંમતો મેળવીએ. તો ગોફનો પ્રદેશ છે તે શું છે તો કે ગણ 2 3 4 5 છે. એટલે કે આપણે 2 3 4 અને 5 આગળ આપણે પ્રતિબિંબોની કિંમતો છે તે મેળવીશું. તો સૌથી પહેલા આપણે કિંમત મેળવીએ ગોફ ઓફ 2. તો ગોફ ઓફ 2 ની કિંમત છે તે શું થશે તો થશે g ઓફ f ઓફ 2. હવે આપણને અહીંયા આપેલ છે વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત છે તો તમે જોઈ શકો છો f ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને એટલા માટે f ઓફ 2 ની જગ્યાએ આપણે લખી શકીએ 3. હવે g ઓફ 3 ની કિંમત શું છે તો કે g ઓફ 3 અને g ઓફ 4 બંનેની કિંમત છે 7 અને એટલા માટે g ઓફ 3 ની જગ્યાએ આપણે લખી શકીએ 7 અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગોફ ઓફ 2 બરાબર થશે 7. તો આવી જ રીતે આપણે ગોફના પ્રદેશના દરેક સભ્ય આગળ તેનું પ્રતિબિંબ મેળવીએ. તો હવે આપણે ગોફ ઓફ 3 ની કિંમત શોધીએ. તો ગોફ ઓફ 3 ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ f ઓફ 3. હવે 3 આગળ વિધેય f શું પ્રતિબિંબ આપે છે તો 4 એટલા માટે g ઓફ 4 અને g ઓફ 4 બરાબર છે 7. એટલે કે ગોફ ઓફ 3 ની કિંમત પણ થશે 7. પ્રદેશનો ત્રીજો સભ્ય છે 4 તો આપણે શોધીએ ગોફ ઓફ 4. તો ગોફ ઓફ 4 શું થશે તો કે g ઓફ f ઓફ 4. g ઓફ f ઓફ 4 f ઓફ 4 શું છે એ છે 5 એટલે કે g ઓફ 5 અને g ઓફ 5 શું છે તો કે g ઓફ 5 અને g ઓફ 9 એ બંનેના પ્રતિબિંબ છે તે સરખા છે અને તે છે 11 એટલે કે g ઓફ 5 છે 11 અને છેલ્લો સભ્ય છે પ્રદેશનો તે છે 5 એટલે કે ગોફ ઓફ 5 બરાબર થશે g ઓફ f ઓફ 5. f ઓફ 5 f ઓફ 5 અને f ઓફ 4 એ બંનેના પ્રતિબિંબ છે તે સરખા છે જે છે 5 અને એટલા માટે આપણે હવે કિંમત મેળવીશું g ઓફ 5 ની અને g ઓફ 5 બરાબર છે 11. તો આવી રીતે આપણે ગોફ વિધેયના પ્રદેશના દરેક સભ્ય આગળ તેનું પ્રતિબિંબ છે તે આપણે મેળવી શકીએ છીએ અને તમે જોઈ શકો છો કે આ પ્રતિબિંબની જે કિંમતો આવેલી છે તે સહપ્રદેશમાં રહેલા સભ્યોને બરાબર હશે 7 7 11 11. જો આના સિવાયનો કોઈ આપણો જવાબ મળતો હોય તો આપણે ક્યાંક ખોટા છીએ બરાબર છે કારણ કે આપણું જે પ્રતિબિંબ છે તે હંમેશા સહપ્રદેશમાંથી આવે છે એટલા માટે આપણો જવાબ છે તે હંમેશા સહપ્રદેશમાં જ મળવો જોઈએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દરેકને સમજ પણ પડી રહી છે, મજા પણ આવી રહી છે. આ રીતે આપણે ગમ્મત સાથે શીખતા રહેવાનું છે. ઉદાહરણ નંબર 16 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે f છે તે r થી r પર વ્યાખ્યાયિત વિધેય છે, g પણ r થી r પર વ્યાખ્યાયિત વિધેય છે, f of x is equals to cos x અને g of x is equals to 3x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત હોય તો ફોગ અને ગોફ મેળવો તથા સાબિત કરો કે ગોફ is not equals to ફોગ. તો આપણે અગાઉ ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો કે બે વિધેય છે તેને સમાન ક્યારે કહી શકાય કે જ્યારે પ્રદેશના દરેક સભ્ય આગળ બંને વિધેયના પ્રતિબિંબ પણ સરખા મળતા હોય તો આપણે કહી શકીએ કે બે વિધેય છે તે સમાન વિધેયો છે. તો અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે ગોફ અને ફોગ છે તે સમાન નથી. તો તે કેવી રીતે સાબિત કરી શકીએ તો પ્રદેશના સરખા સભ્ય આગળ જો આપણને પ્રતિબિંબ સરખા મળતા નથી એવું જો આપણે બતાવી દઈએ તો તે પૂરતું છે કહેવા માટે કે ગોફ અને ફોગ એ સમાન વિધેયો નથી. પરંતુ તે પહેલા આપણે એ કામ કરવાનું છે કે શું ગોફ અને ફોગ છે તે વ્યાખ્યાયિત છે અને જો વ્યાખ્યાયિત છે તો તે કેવી રીતે વ્યાખ્યાયિત છે તે આપણે શોધવાનું છે. તો ફોગ માટે આપણું પહેલું કોન્સન્ટ્રેશન છે તે અંદરના વિધેય એટલે કે વિધેય g પર હશે. તો વિધેય g છે એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત વિધેય છે તો કે r થી r પર વ્યાખ્યાયિત વિધેય છે. વિધેય f છે તે પણ r થી r પર વ્યાખ્યાયિત વિધેય છે એટલા માટે ફોગ છે તે વ્યાખ્યાયિત થશે અને તે ક્યાંથી ક્યાંનું વિધેય થશે તો કે r થી r નું વિધેય થશે
અને કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો ફોગ ઓફ એક્સ બરાબર એફ ઓફ જી ઓફ એક્સ. હવે એક્સ આગળ વિધેય જી છે એ કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3x સ્ક્વેર, એટલે કે એફ ઓફ 3x સ્ક્વેર. અને એફ ઓફ 3x સ્ક્વેર, હવે એફ ઓફ એક્સ વિધેય એફ કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો cos x, એટલે કે જ્યાં વિધેય એફ માં x છે ત્યાં આપણે લઈશું 3x સ્ક્વેર, અને એટલા માટે આપણો જવાબ થશે cos 3x સ્ક્વેર. તો ફોગ વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો કે cos 3x સ્ક્વેર. હવે તેવી જ રીતે આપણે ચકાસીએ કે ગોફ વિધેય છે તે વ્યાખ્યાયિત છે કે નહીં. તો ગોફ વિધેય માટે આપણું ધ્યાન છે તે પહેલા વિધેય એફ પર હોવું જોઈએ. તો વિધેય એફ છે ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો કે આર થી આર નું વિધેય છે. વિધેય જી છે તે પણ આર થી આર પર વ્યાખ્યાયિત વિધેય છે. માટે ગોફ ક્યારે વ્યાખ્યાયિત થશે? જ્યારે એફ નો સહપ્રદેશ અને જી નો પ્રદેશ એ બંને સમાન હશે ત્યારે, અથવા તો વિધેય એફ નો સહપ્રદેશ છે એ વિધેય જી ના પ્રદેશનો ઉપગણ હશે ત્યારે. તો આ કિસ્સામાં બંને સમાન ગણો છે એટલા માટે ગોફ છે તે વ્યાખ્યાયિત થશે અને તે આર થી આર પરનું વિધેય થશે. અને કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો કે જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. હવે એક્સ આગળ વિધેય એફ છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે cos x, એટલે કે જી ઓફ cos x. હવે વિધેય જી માં જ્યાં x છે ત્યાં આપણે લઈશું cos x, એટલે વિધેય જી ઓફ x કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે 3x સ્ક્વેર, એટલે અહીંયા એ થશે 3 cos x હોલ સ્ક્વેર, અને cos x હોલ સ્ક્વેર એ cos સ્ક્વેર x બરાબર છે. એટલે કે વિધેય ફોગ છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે cos 3x સ્ક્વેર, અને વિધેય ગોફ છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો 3 cos સ્ક્વેર x. અને આ બંને વિધેયોના પ્રદેશ છે અને સહપ્રદેશ છે તે સમાન છે. હવે પ્રદેશના કોઈ બે સભ્ય આગળ તેના પ્રતિબિંબ છે તે સમાન મળે છે કે નહીં તે આપણે ચકાસીએ. તો cos 0 ની કિંમત છે તે 1 થાય છે, બરાબર છે. તો આપણે 0 આગળ, અને 0 છે તે પ્રદેશની અંદર છે, તો આપણે ફોગ ઓફ 0 અને ગોફ ઓફ 0 ની કિંમત મેળવીએ. શું તે બંને કિંમતો આપણને સમાન મળે છે કે નહીં તે આપણે ચકાસીએ. તો ફોગ ઓફ 0 બરાબર થશે એફ ઓફ જી ઓફ 0, અને હવે આપણે અહીંયા એફ ઓફ જી ઓફ 0 લખવાની પણ જરૂર નથી, કારણ કે ફોગ વિધેય છે કેવી રીતે વ્યાખ્યાયિત છે તે આપણે ઓલરેડી મેળવી લીધું છે. માત્ર આપણે એક્સ ની જગ્યાએ મૂકી દેવાનું છે 0. એટલા માટે અહીંયા થશે cos 3 into 0 સ્ક્વેર. cos 3 into 0 સ્ક્વેર. 0 નો વર્ગ છે તે 0 થશે, 3 into 0 0, અને cos 0 છે તેની કિંમત થશે 1. એટલે કે 0 આગળ ફોગ વિધેયની કિંમત થશે 1, એટલે 0 આગળ ફોગ વિધેયનું પ્રતિબિંબ થશે 1. હવે આપણે ગોફ ઓફ 0 છે તે મેળવીએ. તો ગોફ ઓફ 0, તો ગોફ વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે 3 cos સ્ક્વેર x. જ્યાં x છે ત્યાં આપણે 0 લઈશું, તો થશે 3 cos સ્ક્વેર 0. હવે cos 0 ની કિંમત આપણને ખબર છે, cos 0 થાય છે 1, એટલે કે 3 into 1 સ્ક્વેર, અને 3 into 1 સ્ક્વેર એટલે એ 3 એકા 3. તો તમે જોઈ શકો છો કે પ્રદેશના બે સમાન સભ્ય આગળ બંને વિધેયના પ્રતિબિંબ સમાન મળતા નથી, અને એટલા માટે આપણે કહી શકીએ કે આપેલ બંને વિધેયો છે તે સમાન વિધેય નથી. અને માટે આપણે કહી શકીએ કે f of g of 0 is not equals to g of f of 0, અને માટે આપણે કહી શકીએ fog is not equals to gof. માટે ફોગ અને ગોફ છે એ બંને સમાન વિધેયો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને બધાને મજા આવી રહી છે. જો તમને મજા આવી રહી હોય તો તમે અમારા વિડીયોઝને લાઈક કરી શકો છો. જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ન માત્ર એટલું, પણ તમે અમારા વિડીયોઝ છે તે તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો. અમારો ઉદ્દેશ્ય છે તમને સારામાં સારું શિક્ષણ આપવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જે જોવાના છીએ તે છે વ્યસ્ત સંપન્ન વિધેય. તો વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવામાં આવે છે?
ઇનવર્સ ફંક્શન જેને કહેવામાં આવે છે. તો ધારો કે g છે એ y થી x પર અથવા તો જો વિધેય f ફ્રોમ x થી y માટે બીજું કોઈ વિધેય g y થી x એવું મળે કે જેથી g ઓફ f એ તદેવ વિધેય થાય અને f નોટ g છે તે પણ તદેવ વિધેય થાય તો વિધેય f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. અથવા તો તમે એવું પણ કહી શકો કે વિધેય g છે એ વિધેય f નો ઇનવર્સ છે. બરાબર છે, વ્યસ્ત વિધેય છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા જોઈને ઘણાના તો મોતિયા મરી ગયા કે સાહેબ તમે આ બધું લખી નાખ્યું પણ અમને કંઈ જ ખબર પડી નહીં. બરાબર છે, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે તેને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. તો વિધેય f છે એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત વિધેય છે? તો કે x થી y પર વ્યાખ્યાયિત વિધેય છે. અને એની માટે આપણને કોઈક એક એવું વિધેય g મળે કે જે કેવું હોય તો કે f નો જે સહપ્રદેશ છે તે g નો પ્રદેશ થઈ જશે અને f નો જે પ્રદેશ છે તે g નો સહપ્રદેશ થઈ જશે. બરાબર છે, તો એવું વિધેય મળે કે જેથી કરીને શું કે જો આ બંને વિધેયોનું સંયોજન કરવામાં આવે, બરાબર, સંયોજિત વિધેય કોને કહેવામાં આવે છે તે આપણે હમણાં જ ચર્ચા કરી. એટલે કે જો ફોગ અને ગોફ મેળવવામાં આવે અને તે આપણને તદેવ વિધેય મળતું હોય, તદેવ વિધેય એટલે કે આઈડેન્ટિટી ફંક્શન. બરાબર છે, ધોરણ 11 ની અંદર આપણે શીખીને આવ્યા છીએ તદેવ વિધેય કોને કહેવામાં આવે છે. તો કે i ઓફ x ની કિંમત આપણને શું મળશે? તો કે x. એટલે કે ધારો કે કોઈક આ ગણ a છે અને આ ગણ a છે. તો 1 નું પ્રતિબિંબ 1 મળે, 2 નું પ્રતિબિંબ 2 મળે, 3 નું પ્રતિબિંબ 3 મળે. તો જે આ પ્રકારનું જે વિધેય વ્યાખ્યાયિત થયું હશે તેવા વિધેયને તદેવ વિધેય કહેવામાં આવે છે. તો જો આપણને ગોફ અને ફોગ એ બંને તદેવ વિધેય મળે તો આપણે એવું કહી શકીએ કે આપેલ વિધેય છે તે નો ઇન્વર્સ છે તે એક્ઝિસ્ટ કરે છે. એટલે કે તેનો વ્યસ્ત, આપેલ જે વિધેય છે તે વ્યસ્ત સંપન્ન વિધેય છે, તેનો આપણે વ્યસ્ત વિધેય છે તે આપણે મેળવી શકીએ છીએ. તો પહેલા તો આપણે જોઈએ કે ફોગ, તો ફોગ છે તો તેની માટે આપણે વિધેય g છે તેને પહેલા ધ્યાનમાં લઈશું. તો વિધેય g છે એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત વિધેય છે? તો વિધેય g છે તે y થી x પર વ્યાખ્યાયિત વિધેય છે અને વિધેય f છે તે x થી y પર વ્યાખ્યાયિત વિધેય છે. અને એટલા માટે g છે એ y થી y પર વ્યાખ્યાયિત વિધેય, સોરી, એટલા માટે ફોગ છે એ y થી y પર વ્યાખ્યાયિત વિધેય થશે. તેવી રીતે ગોફ માટે આપણે પહેલા ધ્યાનમાં લઈશું વિધેય f ને, જે વ્યાખ્યાયિત છે x થી y પર, અને વિધેય g છે y થી x પર. તો તમે જોઈ શકો છો કે અહીંયા f નો સહપ્રદેશ અને g નો પ્રદેશ એ બંને કેવા છે? સરખા છે. અને એટલા માટે g ઓફ ગોફ છે એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો તે x થી x પરનું વિધેય થશે. એટલે કે ગોફ છે તે ગણ x નું તદેવ વિધેય થતું હોય
અને ફોગ છે એ ગણ વાય પર વ્યાખ્યાયિત તદેવ વિધેય થાય તો આપણે કહી શકીએ કે એફ અને જી, એફ છે એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે જેથી કરીને આપણને વધારે ખબર પડે. કે ધારો કે કોઈક એક વિધેય છે જે ગણ આર થી આર પર વ્યાખ્યાયિત છે, વાસ્તવિક સંખ્યાઓના ગણ આર થી આર પર વ્યાખ્યાયિત છે. અને કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. હવે મારે એક એવું વિધેય જી શોધવું છે કે જેથી કરીને હું એ બંનેનું સંયોજન કરું તો મને તદેવ વિધેય મળવું જોઈએ. તો જી છે તે પણ આર થી આર પર વ્યાખ્યાયિત હોવું જોઈએ. તો એના માટે હું શું કરીશ કે આ વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે એક્સ સ્ક્વેર, તો એના બરાબર હું વાય લઉં તો એક્સ ની કિંમત છે તે શું થશે તો કે એક્સ બરાબર અંડર રૂટ વાય થશે. એટલા માટે જો હું વિધેય જી ને આવી રીતે વ્યાખ્યાયિત કરું કે વિધેય જી ઓફ એક્સ બરાબર અંડર રૂટ એક્સ અને પછી જો હું આ બંને વિધેયનું સંયોજન લઈશ તો પૂરેપૂરી શક્યતા છે કે મને જવાબ તરીકે માત્ર એક્સ મળે. તો ચાલો આપણે ચકાસીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોગ અને ગોફ એ બંને વ્યાખ્યાયિત છે. તો ફોગ ઓફ એક્સ બરાબર શું થશે તો કે એફ ઓફ જી ઓફ એક્સ, એફ ઓફ જી ઓફ એક્સ, જી ઓફ એક્સ શું છે તો અંડર રૂટ એક્સ છે. હવે એફ ઓફ અંડર રૂટ એક્સ એટલે કે એફ માં જ્યાં એક્સ છે ત્યાં આપણે લેવાનું છે રૂટ એક્સ, અને એટલા માટે આ થઈ જશે રૂટ એક્સ આખાનો વર્ગ, અને રૂટ એક્સ નો વર્ગ એટલે કે એક્સ. બરાબર છે, એટલે કે આ આપણને એફ નોટ જી ઓફ એક્સ બરાબર શું મળ્યું, એક્સ મળ્યું. એટલે આ તદેવ વિધેય થઈ ગયું. બરાબર છે. તેવી જ રીતે હવે આપણે મેળવીએ ગોફ. તો ગોફ ઓફ એક્સ છે તે વ્યાખ્યાયિત છે કે નહીં તો કે હા વ્યાખ્યાયિત છે, કારણ કે આર થી આર પરના જ વિધેયો છે. માટે ગોફ ઓફ એક્સ બરાબર શું થશે તો કે જી ઓફ એફ ઓફ એક્સ. વિધેય એફ છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે એક્સ સ્ક્વેર, અને જી છે તે કેવી રીતે વ્યાખ્યાયિત છે રૂટ એક્સ, એટલે કે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર, અને વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર ની કિંમત થશે એક્સ. એટલે કે બંને કિસ્સામાં તમે જોઈ શકો છો કે આપણને પ્રતિબિંબ તરીકે મળે છે માત્ર એક્સ, અને એટલા માટે અહીંયા વિધેય એફ નો વ્યસ્ત વિધેય છે તે છે વિધેય જી, અને વિધેય જી ને આપણે એફ ઇનવર્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર છે. અને બીજી એક વસ્તુ કે વ્યસ્ત વિધેય, કોઈ પણ વિધેય છે તેનું વ્યસ્ત વિધેય આપણે ક્યારે મેળવી શકીએ કે જો વિધેય છે તે એક એક અને વ્યાપ્ત વિધેય હશે તો અને માત્ર તો જ આપણે વિધેયનું વ્યસ્ત વિધેય છે તે મેળવી શકીએ છીએ. જો કોઈ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નહીં હોય તો આપણે તેનો વ્યસ્ત વિધેય છે તે મેળવી શકતા નથી. એટલા માટે આ વસ્તુ છે તે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ તેનું વ્યસ્ત વિધેય મેળવી શકીએ છીએ. અને આનાથી ઊંધું પણ સાચું છે કે જો આપણને ખબર છે કે આ વિધેય છે તે આ વિધેયનું વ્યસ્ત વિધેય છે તો આપેલું વિધેય છે તે એક એક અને વ્યાપ્ત પણ થતું હશે જ. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવામાં આવે છે. બરાબર છે. તો ચાલો એક ઉદાહરણ જોઈએ કે જેથી કરીને આપણને વધારે ખબર પડે કે આપણને કોઈક એક વિધેય આપ્યું હોય તો આપણે તેનું વ્યસ્ત વિધેય છે તે આપણે કેવી રીતે મેળવી શકીએ. તો જો ઉદાહરણ નંબર 17, ધારો કે એફ છે તે n થી y પર વ્યાખ્યાયિત વિધેય છે. ગણ n છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, અને ગણ y છે એ કેવો ગણ છે તો જો અહીંયા તમને આપી દીધેલું છે. ગણ y છે તે કેવો ગણ છે તો કે ગણ y એ પ્રતિબિંબોનો ગણ છે. બરાબર, એ ગણ વિધેય f નો વિસ્તાર છે. કેમ?
કારણ કે y બિલોંગ્સ ટુ n, y છે n માંથી આવે છે કે જ્યાં કોઈક x બિલોંગ્સ ટુ n માટે y ઇઝ ઇક્વલ્સ ટુ 4x પ્લસ 3, એટલે કે x ની આપણે જુદી જુદી કિંમત વિધેયની અંદર લેશું અને જે આપણને જવાબ તરીકે મળે છે તે બધા જવાબનો જો ગણ બનાવવામાં આવે તો આપણે તેને વિસ્તાર કહીએ છીએ, અને વિસ્તાર છે તે જ આપણો સહપ્રદેશ છે. બરાબર, મેં આપણે અત્યારે ચર્ચા કરી ને તે પ્રમાણે કે જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ તેનું વ્યસ્ત વિધેય છે તે આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા જો આ વિધેય છે એને અહીંયા જો સહપ્રદેશ છે તેનો n રાખવામાં આવે તો આપણે તેનું વ્યસ્ત વિધેય શોધી ન શકીએ. કેમ? કારણ કે સહપ્રદેશ અને વિસ્તાર એ બંને અલગ અલગ ગણ થઈ જશે. જ્યારે આપણે વિધેયને વ્યાપ્ત વિધેય બનાવવા માટે સહપ્રદેશની જગ્યાએ આપણે શું લીધું છે તો કે ગણ y લીધો છે, અને ગણ y છે તે કેવો ગણ છે તો કે વિધેય f દ્વારા મળતા પ્રતિબિંબોનો ગણ તે ગણ y છે. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન વિધેય છે અને આ વિધેયનું પ્રતિવિધેય શોધો. બરાબર છે, એનું વ્યસ્ત વિધેય પ્રતિવિધેય આપણે શોધવાનું છે, f ઇન્વર્સ આપણે શોધવાનું છે. તો પહેલા વિધેય f of x છે એ કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે 4x પ્લસ 3. બરાબર છે. હવે આપણે લઈ લઈએ, ધારો કે 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ y. બરાબર છે. હવે આપણે આમાંથી x ની કિંમત છે તે મેળવીએ. માટે 4x બરાબર શું થશે તો કે y માઇનસ 3, અને માટે x બરાબર થશે y માઇનસ 3 અપોન 4. એટલે કે જો આપણે કોઈ એક વિધેય g ને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ તો કે y માઇનસ 3 અપોન 4, જ્યાં y છે એ ક્યાંથી આવશે તો કે ગણ y માંથી આવશે. બરાબર છે. એટલે કે વિધેય g ને જો આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે કે g જે ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે y થી n પરનું વિધેય છે, અને કેવી રીતે વ્યાખ્યાયિત વિધેય છે તો કે g of x બરાબર x માઇનસ 3 અપોન 4. અને હવે આપણે ચેક કરીએ કે ફોગની અને ગોફની કિંમતો છે તે આપણને શું મળે છે તો કે ફોગ ઓફ x બરાબર શું થશે તો કે f of g of x, એટલે કે f of g of x, g of x છે તે શું છે x માઇનસ 3 અપોન 4. તો વિધેય f માં આપણે x ની જગ્યાએ લઈશું x માઇનસ 3 અપોન 4, તો એ થશે 4 ઇન્ટુ x માઇનસ 3 અપોન 4 પ્લસ 3, 4 4 કેન્સલ, x માઇનસ 3 પ્લસ 3 માઇનસ 3 પ્લસ 3 કેન્સલ, અને અલ્ટિમેટલી આપણી પાસે બચશે x. એટલે કે તમે જોઈ શકો છો કે f ફોગ ઓફ x બરાબર આપણને શું મળે છે x મળે છે, તદેવ વિધેય. બરાબર છે. અને તેવી જ રીતે હવે આપણે ગોફ ઓફ x મેળવીએ તો ગોફ ઓફ x શું થશે તો કે g ઓફ f ઓફ x. x આગળ વિધેય f કેવી રીતે વ્યાખ્યાયિત છે 4x પ્લસ 3, અને હવે વિધેય g માં જ્યાં x છે ત્યાં આપણે લઈશું 4x પ્લસ 3, એટલે કે 4x પ્લસ 3 માઇનસ 3 અપોન 4. તો પ્લસ 3 માઇનસ 3 કેન્સલ, 4x અપોન 4, 4 4 કટ, એટલે અલ્ટિમેટલી અહીંયા પણ આપણને મળશે x. એટલે કે ફોગ અને ગોફ એ બંને તદેવ વિધેય થાય છે, અને એટલા માટે આપણે કહી શકીએ કે વિધેય f છે તે વ્યસ્ત સંપન્ન વિધેય છે. અને આ વિધેયનું પ્રતિવિધેય છે તે કયું વિધેય થશે તો કે વિધેય g એ વિધેય f નું પ્રતિવિધેય છે. અને તે કેવી રીતે વ્યાખ્યાયિત થશે તો કે વિધેય g છે એ ગણ y થી n પર વ્યાખ્યાયિત થશે, અને કેવી રીતે વ્યાખ્યાયિત થશે તો કે g of x બરાબર x માઇનસ 3 અપોન 4. અને માટે આપણે કહી શકીએ કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, અને વિધેય g એ વિધેય f નું પ્રતિવિધેય છે. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા જોયું કે આપેલ વિધેય છે એ વ્યસ્ત સંપન્ન વિધેય છે કે નહીં. તો એના માટે આપણે પહેલા તો એક વિધેય એવું મેળવવું પડે
કે જેથી કરીને આપણે એવું સાબિત કરી શકીએ કે આપેલ વિધેય છે તે વ્યસ્ત સંપન્ન વિધેય છે. પરંતુ એને માટે સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે તમારે એ ચેક કરવું પડે કે આપેલું વિધેય છે તે એક અને વ્યાપ્ત છે કે નહીં. જો અહીંયા આપણને y ની જગ્યાએ ગણ n આપ્યો હોત તો આ વિધેયનું વ્યસ્ત વિધેય છે તે આપણને પ્રતિવિધેય છે તે આપણને મળત નહીં. તો આ વિધેય છે તે વ્યસ્ત સંપન્ન વિધેય ન થાત. આજનું છેલ્લું ઉદાહરણ જોઈએ કે તદેવ વિધેય in કે જે n થી n પર વ્યાખ્યાયિત છે અને આપણે જાણીએ છીએ કે તદેવ વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો કે in of x is equals to x for all x belongs to n દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in plus in કે જે n થી n પર વ્યાખ્યાયિત છે અને in plus in of x is equals to in of x plus in of x is equals to x plus x is equals to 2x એ વ્યાપ્ત નથી. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે in જે n થી n પર વ્યાખ્યાયિત છે કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે in of x is equals to x. શું આ વિધેય એક એક છે તો કે હા આ વિધેય છે તે એક એક વિધેય છે. શું આ વિધેય વ્યાપ્ત વિધેય છે તો કે હા વ્યાપ્ત વિધેય પણ થશે કારણ કે તમે અહીંયા જો આ વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે 1 નું પ્રતિબિંબ 1, 2 નું પ્રતિબિંબ 2, 3 નું પ્રતિબિંબ 3, 4 નું પ્રતિબિંબ 4 બરાબર છે. એટલે કે સહપ્રદેશમાં રહેલા દરેક સભ્યનું અંતર્ગત પ્રતિબિંબ છે તે આપણને મળવાપાત્ર છે તો કે હા મળવાપાત્ર છે. અને એટલા માટે આ વિધેય છે તે એટલા માટે આ જે તદેવ વિધેય છે તે વ્યાપ્ત વિધેય પણ થશે. પરંતુ હવે બીજું વિધેય છે એટલે કે બે તદેવ વિધેયનો સરવાળો. હવે વિધેયોનો સરવાળો બરાબર એલ્જિબ્રા ઓફ ફંક્શન્સ બરાબર વિધેયોનું બીજગણિત તેના વિશે આપણે જોઈ ગયા છીએ કે બે વિધેયનો સરવાળો છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો કે in plus in of x એ શું થશે તો કે in of x plus in of x એટલે કે 2x તે આવી રીતે વ્યાખ્યાયિત છે. તો શું અને in plus in એ ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે n થી n પરનું વિધેય છે. એટલે કે આનો સહપ્રદેશ છે તે શું છે તો કે n છે. તો આને ખૂબ જ સરળ રીતે આકૃતિ દ્વારા હું તમને સમજાવું તો કે આ n છે એ in plus in વિધેયનો પ્રદેશ છે અને આ n છે તે એનો સહપ્રદેશ છે. હવે પ્રદેશ n છે એટલે કે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હશે. સહપ્રદેશ છે તે પણ n છે એટલે કે એની અંદર પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે આવેલી હશે બરાબર છે. જ્યારે હું x બરાબર 1 લઈશ ત્યારે પ્રતિબિંબ તરીકે મને મળશે 2, 2 નું પ્રતિબિંબ મળશે 4, 3 નું પ્રતિબિંબ મળશે 6, 4 નું પ્રતિબિંબ મળશે 8. તો તમે જોઈ શકો છો કે સહપ્રદેશમાં 1, 3, 5, 7 એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એ કોઈના પણ પ્રતિબિંબ નથી. એટલે કે આપણને સહપ્રદેશની અંદર કેટલાક એવા સભ્યો મળે છે કે જેનું અંતર્ગત પ્રતિબિંબ મળતું નથી અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. આકૃતિ દ્વારા તો સાહેબ અમને ખબર પડી ગઈ બરાબર છે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. પણ આને લખવું કેવી રીતે તો કે તમે આવી રીતે લખી શકો કે ધારો કે y belongs to n એટલે કે આપણે સહપ્રદેશમાંથી કોઈક એક સભ્ય લઈએ માટે in plus in of x is equals to y. હવે આ વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે 2x માટે 2x બરાબર શું થશે y અને માટે x બરાબર શું થશે તો કે y/2. હવે આ y છે એ ક્યાંથી આવતું હતું કે n માંથી આવતું હતું એટલે કે y ની કિંમત છે તે શું હોઈ શકે તો 1, 2, 3, 4, 5 આવી કિંમત હોઈ શકે. તો 1/2 તો એ તો અડધું થાય અને અડધી એટલે કે 1/2 ઇઝ નોટ નેચરલ નંબર. 1/2 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ n. અને માટે આપણે એવું કહી શકીએ કે દરેક y માટે એવો x બિલોંગ્સ ટુ n ન મળે કે જેથી f of x બરાબર y થાય. માટે દરેક y બિલોંગ્સ ટુ n માટે એવો x બિલોંગ્સ ટુ n ન મળે કે જેથી
એફ ઓફ એક્સ બરાબર વાય થાય. અને માટે આપણે કહી શકીએ કે એફ એટલે કે આ કિસ્સામાં in પ્લસ in એ વ્યાપ્ત વિધેય નથી. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હસતા રમતા દરેક વસ્તુઓ છે, દરેક કોન્સેપ્ટ છે તેને શીખતા રહીશું અને અવારનવાર આવી જ રીતે આપણે વિડીયો લેક્ચર્સ દ્વારા મળતા રહીશું. આભાર.